નમસ્કાર ગુજરાત। આજે આપણે જોઈશું 8 મે 2024નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર। મિત્રો, આજનો વિડીયો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે આમાંથી 5-6 ટોપિક એવા છે જે મોસ્ટ આઈએમપી ઇવેન્ટો વગેરે સાથે સંકળાયેલા છે। તો ખાસ કરીને તે પહેલાં ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ડેઇલીની આવી જ માહિતી માટે। તો ચલીએ શરૂઆત કરીએ। તો તાજેતરમાં મેટ્રિક ઓપનમાં મહિલા સિંગલ્સનો ખિતાબ કોણે જીત્યો છે? તો કે ઇગા સ્વીટેકે જીત્યો છે આ ખિતાબ। તો તાજેતરમાં મેટ્રિક ઓપનમાં મહિલા સિંગલ્સનો ખિતાબ ઇગા સ્વીટેકે જીત્યો છે। હવે ઇગા સ્વીટેકની વાત કરીએ તો મેટ્રિક ઓપન 2024નો ખિતાબ તેમણે જીત્યો છે। મહિલા સિંગલ્સની વાત કરીએ તો ઇગા સ્વીટેક જે પોલેન્ડના ખેલાડી છે અને અર્ચના સાબાલેન જે બેલાગ્રાસના છે તે બંનેએ। અને મેન્સ સિંગલની વાત કરીએ તો રશિયન ફેલિક્સ ઓગર ઓલિયાસીને જીત્યો છે અને પુરુષની વાત કરીએ તો ઓલિયાસિંગ એ જીત્યો છે। તો ખાસ કરીને મેન્સ અને સિંગલ બંનેનો ખિતાબ યાદ રાખવો, મેટ્રિક ઓપન મહિલા સિંગલ્સ અને મેન્સનો ખિતાબ। ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈએ મિત્રો। તાજેતરમાં વિશ્વની પ્રથમ એઆઈ પ્રવક્તા વિક્ટોરિયા 6.1 કોણે લોન્ચ કરી છે? એટલે કે 6.11 કોણે લોન્ચ કરી છે? તો આ યુક્રેનને લોન્ચ કરી છે। આ પ્રવક્તા છે એક ખાસ કરીને, અને આ તાજેતરમાં વિશ્વની પ્રથમ એઆઈ પ્રવક્તા વિક્ટોરિયા 11 એટલે 11 યુક્રેન દ્વારા લોન્ચ કરવામાં આવી છે। આ શું કરશે? તો કે આ વિદેશ મંત્રાલય સાથે કામ કરશે અને જે માહિતી છે તે આપશે, એટલે કે એઆઈ જેવી રોબોટિક સિસ્ટમ જેવું જ કામ કરશે આ પ્રવક્તા। તો ખાસ કરીને યાદ રાખવું। ત્યારબાદ યુક્રેનની વાત કરીએ તો તેમનું કેપિટલ કીવ છે। ચલણ તો કે રવનિયા છે અને પ્રમુખ હાલના તો કે વોલોડિમીર ઝેલેન્સ્કી છે। તો ખાસ કરીને આ યુક્રેન વિશે અને વિક્ટોરિયા 11 વિશે પણ યાદ રાખવી માહિતી। ત્યારબાદ આગળ જોઈએ તો ત્યારબાદ 2023થી લઈ અને 2024 સુધીમાં જેટલા પણ એઆઈના કોન્સેપ્ટો ચાલ્યા છે તેના પ્રશ્ન લઈ લઈએ મિત્રો, કારણ કે એઆઈ તમને ખબર છે 2024માં કેટલું ઇમ્પોર્ટન્ટ છે ને મને ખબર છે। તો વિશ્વની સૌપ્રથમ એઆઈ સંચાલિત એન્ટીડ્રોન સિસ્ટમ તો કે ઇન્દ્રજાળ હતી। કોણે ગુપ્ત માહિતી એકત્રિત કરવા માટે એઆઈ આધારિત ઓરન એરક્રાફ્ટ લોન્ચ કર્યું હતું? તો કે ઇઝરાયલે। ભારતની પ્રથમ એઆઈ શાળા તો કે તિરુવનંતપુરમ શાંતિગીરી વિદ્યાભવન તેનું નામ હશે। પીએમએ જસ્ટ આસ્કે નામનું એઆઈ ચેટબોટ લોન્ચ કર્યું છે મધ્યપ્રદેશે। એટલે કે મેટા અને માઇક્રોસોફ્ટ નવું એઆઈ આધારિત ભાષા મેડલ લામા 2 લોન્ચ કર્યું હતું। હવે કયા રાજ્યે એઆઈ આધારિત ન્યૂઝ એન્ટી લિસા ઓડિશાએ લોન્ચ કર્યું હતું? હવે એલન મસ્ક એ એઆઈ આધારિત સ્ટાર્ટઅપ XAI લોન્ચ કર્યું છે। હવે કયા યુનિયન ટેરિટરીએ ભારતનો પ્રથમ ટેલિમાનસિંગ ચેટબોટ તો કે જમ્મુ કાશ્મીરે લોન્ચ કર્યો છે આ ચેટબોટ। ત્યારબાદ સ્ટેફોર્ડ યુનિવર્સિટીના ભારતના સૌથી વધુ એઆઈ રોકાણ ધરાવતા દેશોમાં તેનું સ્થાન મળ્યું છે। હવે ગ્રામીણીય ભારત માટે એઆઈ ચેટબોટ જુગલબંધી કોણે લોન્ચ કર્યું હતું? તો કે ભારતીય ગ્રામીણએ। અને જનરેટિવ એઆઈ પ્લેટફોર્મ તો કે પોખરાજ છે જે ઇન્ફોસિસે લોન્ચ કર્યું હતું। ઓપન એઆઈની વાત કરીએ તો સેટ જીટીપી એટલે કે જનરેટિવ પી ટેઇલ ટ્રાન્સફોર્મર તેનું ફૂલ ફોર્મ થાય છે। રશિયાએ તો કે ગીગા સેટ નામનું જ એઆઈ લોન્ચ કર્યું હતું। ગૂગલની વાત કરીએ તો એઆઈ ચેટબોટ બરાડ છે। અને એઆઈ ગોડ ફાધર તરીકે કોણને ઓળખવામાં આવે છે? તો કે જોફિન હિન્ટરને ઓળખવામાં આવે છે। એઆઈ સિક્યોરિટી તો કે યુકે બ્લેસલિનના પ્રથમ સમિટ યોજાઈ હતી। હવે કઈ એઆઈએ પીએમ નરેન્દ્ર મોદીના ભાષણનો તમિલમાં અનુવાદન કરશે? તો કે ભાષણી એઆઈ આ અનુવાદન કરશે। ત્યારબાદ સુપ્રીમ કોર્ટે એઆઈ આધારિત પ્રાદેશિક ભાષાના અનુવાદ માટે સાધન સુવાસ પણ લોન્ચ કર્યું હતું। હવે એલોન એ ભારતનું પ્રથમ એઆઈ છે જે કૃત્રિમ લોન્ચ કર્યું છે। હવે દુનિયાનો પહેલો એઆઈ રોબોટિક એક કંપનીનો સીઓ છે જે મિકા બન્યો છે। હવે એઆઈ ઓડિસી પ્રોગ્રામ કોણે શરૂ કરી હતી? તો કે માઇક્રોસોફ્ટે શરૂ કરી હતી। શિક્ષણમાં બહુભાષીને પ્રોત્સાહન આપવા માટે એઆઈ આધારિત એપ કયા નામે ઓળખવામાં આવે છે? તો કે ટ્રાન્સલેશનની નામે ઓળખવામાં આવે છે। હવે લખનૌ ભારતનું પ્રથમ એઆઈ શહેર બનશે। દેશનો પ્રથમ એઆઈ અને રોબોટિક પાર્ક તો કે અરતક પાર્ક ક્યાં શરૂ કરવામાં આવશે? તો કે બેંગલુરુ ખાતે આ પાર્ક શરૂ કરવામાં આવશે। તો મિત્રો ખાસ કરીને આ પ્રશ્ન જોવા। ત્યારબાદ અલ અને રાષ્ટ્રીય સુરક્ષા પુસ્તક તો કે વિજય ખરે અને અમિત સિંહે તાજેતરમાં જ લોન્ચ કર્યા હતા જે એને લગતા હતા। અને ભારતનું પ્રથમ એઆઈ શિક્ષણ તો કે આઈરિસ છે શિક્ષક। હવે રિલાયન્સે તો કે હનુમાન નામનું એઆઈ ચેટબોટ લોન્ચ કરશે। હવે કઈ કંપનીએ વિશ્વનું પ્રથમ એઆઈ સોફ્ટવેર એન્જિનિયર ડેવિડ બનાવ્યો હતો? તો કે ગોકિન્સે આ બનાવ્યો હતો। તો મિત્રો આ 2023થી લઈને હાલ જે 24મી તારીખ હાલે છે આજના દિવસ સુધીની એઆઈને લગતા તમામ પ્રશ્નો લઈ લીધા। તો ખાસ કરીને વારંવાર રિવિઝન કરવું જેથી યાદ રહી જાય। અઘરું છે, અશક્ય નથી, તો ખાસ કરીને જોતું રહેવું।
ત્યારબાદ મે 2024માં થોમસ કપ કોણે જીત્યો છે? તો કે ચીન દ્વારા જીતવામાં આવ્યો છે થોમસ કપ. તો તાજેતરમાં મે 2024માં થોમસ કપ ચીન દ્વારા જીતવામાં આવ્યો છે. થોમસ કપ તો કે મેચના જે ખેલાડી, બેડમિન્ટનના જે ખેલાડી છે તેના માટે રમવામાં આવતી એક ટુર્નામેન્ટ છે. અને ઉબેર કપ તો કે મહિલા બેડમિન્ટન ટુર્નામેન્ટ છે, એટલે કે મહિલાઓ રમે છે. અને મેચ થોમસ કપ રમે છે બે બેડમિન્ટન સાથે સંકળાયેલા. હવે યજમાન દેશ તો કે આયોજન ચીનમાં થયું હતું, સેગુડુ ખાતે 27થી 5 મે સુધી. દર 2 વર્ષે આ ઇવેન્ટ યોજાય છે. હવે થોમસ કપના વિજેતાની વાત કરીએ તો ચીને જીત્યો હશે. હવે ચીનનું આ 11મું ટાઇટલ હતું. રનરઅપ તો કે હાર્યું કોણ? તો કે ઇન્ડોનેશિયા સામે હતું. હવે ભારત એકમાત્ર પહેલી વાર જીત્યું હતું 2022માં. અને ઉબેર કપ તો કે ચીને જ જીત્યું છે. ઉબેર કપ અને થોમસ કપ બંને કપો ચીને જ જીત્યા છે. તો બે ડેટા યાદ રાખવાની જરૂર નથી. ઉબેર કપ અને થોમસ કપ જીત્યા બેમાંથી ચીને, અને રનરઅપ તો કે ઇન્ડોનેશિયા રહ્યું છે. અને આ ચીનનું 16મું ટાઇટલ હતું ઉબેર કપનું. ભારતે અત્યાર સુધી કોઈ ઉબેર કપ જીત્યા નથી, તો તે પોઈન્ટ પર નોંધવું. ત્યારબાદ 2024નો થોમસ કપ અને ઉબેર કપ તો કે ડેનમાર્કમાં યોજાશે. હવે 2025માં બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન વર્લ્ડ જુનિયર બેડમિન્ટન ચેમ્પ તો કે ગુવાહાટી ખાતે યોજાશે. અને સાઈ પ્રણીત અને રેન્ટી કેનાલ તો મોટા જાપાનના છે, જે સંન્યાસ લેવાના છે, જે બેડમિન્ટનના ખેલાડી છે. સાત્વિક સાઈરાજ અને રિંકી રેડ્ડી શેટ્ટી 2023માં મેજર ધ્યાનચંદ ખેલરત્ન પુરસ્કાર તેને આપવામાં આવ્યો છે. આ બેડમિન્ટન સાથેના ખેલાડી છે. અને 2024માં થોમસ કપ ચીને જીત્યું છે 11મું ટાઇટલ, ઇન્ડોનેશિયાને હરાવ્યું છે. ભારતે માત્ર આપણે આગળ શરૂઆત કરી લીધી, તો આ પાછું લગભગ કોપી પેસ્ટ થઈ ગયું છે, તો માફ કરશો. આગળ આપણે લઈ લીધું આને. ત્યારબાદ તાજેતરમાં નાડા દ્વારા કયા ભારતીય કુસ્તીબાજને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે? તો કે બજરંગ પુનિયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તો ખાસ કરીને બજરંગ પુનિયા કઈ રમત સાથે સંકળાયેલા છે? તો કે કુસ્તીબાજ છે. તો તાજેતરમાં નાડા દ્વારા બજરંગ પુનિયાને ભારતીય કુસ્તીબાજ જે છે તેને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. શા માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે? તો કે ડોપ ટેસ્ટનું કીધું હતું નાડાએ, તો અહીંયા ના પાડી દીધી. હવે કયા કારણોસર ના પાડી એ તો મને ખબર નથી. તમારા સંપર્કમાં વધારે હોય તો પૂછી લેજો. ત્યારબાદ નાડાની વાત કરીએ તો નેશનલ એન્ડ ડોપિંગ એજન્સી એનું ફૂલ ફોર્મ થાય છે. તેમની રચના તો કે 2005માં થઈ હતી. હેડક્વાર્ટર તો કે નવી દિલ્હી ખાતે આવેલું છે. અને હેડ તો કે આશીષ ભાર્ગવ છે. અને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે સુનિલ શેટ્ટી છે. અને નાડાએ તો કે રોડ ટુ પેરિસ 2024 કોન્ફરન્સ યોજી હતી. અને 2 દિવસ પહેલાં જ તો કે #પ્લે ટ્રસ્ટ નામનું એપ પણ નાડા દ્વારા બહાર પાડવામાં આવ્યું હતું. તો ખાસ કરીને આ પ્લેટફોર્મ પર આ અભિયાન પર શરૂ કરવામાં આવ્યું હતું. તો આ અભિયાન અને બંને યાદ રાખવું, નાડા ખૂબ ચર્ચામાં છે. ત્યારબાદ સરકારી નિવૃત્તિ લોકો માટે પેન્શન વિભાગ દ્વારા તાજેતરમાં કયું પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે? તો કે ભવિષ્ય પોર્ટલ અથવા તો ભાવિ પોર્ટલ નામનું એક પોર્ટલ છે, તે લોન્ચ કરવામાં આવ્યું છે. સરકારી નિવૃત્ત લોકો માટે જે પેન્શનની તાજેતરમાં ભવિષ્ય પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે. તો કે જેને પેન્શન આપવામાં આવતું હોય તેની આખી જ ડિટેલ આ પોર્ટલ ઉપર પડી રહે, એટલે તમારે કંઈ પણ ડેટા યાદ રાખવાની જરૂર નહીં રહે. તો ભવિષ્ય પોર્ટલ મદદથી તો કે પેન્શન ધારકો ઘર બેસી તેમની માસિક પેન્શન સ્વિચ સકાળી શકશે. તેઓએ બાકીની રકમ વિશે માહિતી લઈ શકશે. તેમાં અહીંયા તેમની જીવન પ્રમાણિત સ્થિતિ પણ ચકાસી શકશે. અને તે ફોર્મ 16 સબમિટ પણ કરી શકશે. તો આમાંથી બધી કરી શકશે, ટૂંકમાં એમ કહી દે તો હાલે. હવે કેન્દ્ર સરકારે બેંક ઓફ ઇન્ડિયા સાથે ભવિષ્યના પોર્ટલ શરૂ કે આને શરૂઆત કર્યું. તો કે હાલ એક જ બેંક આંબા લેવામાં આવી છે, ત્યારબાદ બધી બેંકોની શરૂઆત કરશે. હાલ તો કે બેંક ઓફ ઇન્ડિયાને આમાં ભાગીદારી તરીકે લીધું છે. ઉપરાંત પેન્શન બેંક ઓફ ઇન્ડિયા, SBI, બેંક ઓફ બરોડા, પંજાબ બેંક, નેશનલ બેંક, કેનેરા બેંક ખાતા પેન્શન ધરાવતા લોકોને જે ભવિષ્યમાં સરકાર ભવિષ્યના તમામ બેંકોને આમાં સાથે જોડશે. હાલ તો કે એક જ બેંકને જોડી છે, બેંક ઓફ ઇન્ડિયા. એ ખાસ કરીને પોઈન્ટ યાદ રાખવો. હવે થોડાક ક્વેશ્ચનો જોઈ લઈએ. તો કે વૈશ્વિક પેન્શન ઇન્ડેક્સ 2023માં તો કે નેધરલેન્ડ ટોચ ઉપર હતું. ભારતને તો કે 45મું સ્થાન મળ્યું હતું. હવે સિક્કિમમાં જૂન પેન્શન પુનઃસ્થાપિત કરનાર પ્રથમ ઉત્તર પૂર્વનું રાજ્ય હતું, એટલે કે જૂની પેન્શન નિધિ સ્થાપિત કરનાર. હવે અટલ પેન્શન યોજના તો કે 1 જૂન 2015થી શરૂઆત થઈ હતી. હવે કયા રાજ્યએ વૃક્ષ સ્થાપન પેન્શન ઉંમર 60થી ઘટાડીને 50 વર્ષ કરી નાખી છે? તો કે ઝારખંડે. અને CM વિશ્વકર્મા પેન્શન યોજના તો કે રાજસ્થાન સરકારે શરૂ કરેલી છે. તો આ અલગથી પેન્શન યોજના અને ઓલી પેન્શન પોર્ટલે પણ યાદ રાખવું, ભવિષ્ય અથવા ભાવિ પેન્શન પોર્ટલ. ત્યારબાદ તાજેતરમાં કયા દેશના ભારતીય ICC માટે T20 મેચ વર્લ્ડ કપ 2024 માટે મેચ રેફરી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો આને જવાગત શ્રીનાથને નિયુક્ત કરવામાં આવ્યા છે રેફરી તરીકે.
તો તાજેતરમાં જવાગત શ્રીનાથ ભારતીય ICC T20 મેન્સ વર્લ્ડ કપ 2024 માટે રેફરી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આની સાથે સાથે તો કે જવાગત શ્રીનાથ સાથે સાથે બીજા રેફરીને પણ બનાવવામાં આવ્યા છે, તેમાં એકમાત્ર ભારતીય છે. અને 20 અમ્પાયરને બનાવવામાં આવ્યા છે, તેમાં 2 ભારતીય છે, તો કે નીતિશ મેનન અને જયરામ મનગોપાલ આ બંને કેપ્ટન છે. અને આ એક તો કે રેફરી તરીકે રાખવામાં એક રેફરી તરીકે અને 2 કોચ તરીકે રાખવામાં આવ્યા છે. તો ખાસ કરીને અમ્પાયર તરીકે અમ્પાયર તરીકે અને એક રેફરી તરીકે રાખવામાં આવ્યા છે. તો ખાસ કરીને આ ત્રણેયને યાદ રાખવા, કારણ કે ભારતીય છે. ત્યારબાદ ICC મેન્સ T20 વર્લ્ડ કપની વાત કરીએ તો 9મી આવૃત્તિ છે. 1થી 29 જૂન 2024 સુધી યોજાશે. વેસ્ટ ઇન્ડિયા અને અમેરિકામાં રમાશે આ ગેમ. કેનેડા, યુગાન્ડા, અમેરિકા પ્રથમ વખત આમાં ભાગ લેવા જઈ રહ્યું છે. અને ટોસની તો કે 20 ટીમો ભાગ લેવા જઈ રહ્યું છે પ્રથમ વખત. બ્રાન્ડ એમ્બેસેડર તરીકે યુવરાજ સિંહ, ક્રિસ ગેલ, યુનેસ બોલ્ટ વગેરેને બનાવવામાં આવ્યા હતા. હવે સત્તાવાર ગીત પર જાહેર કરી દીધું આ દુનિયાની બહાર, એટલે કે આઉટ ઓફ ધ વર્લ્ડ. અને ભારતીય જવાલ શ્રીનાથ રેફરીઓમાંના એક છે. અને 20 અમ્પાયરમાંના 2 કયા છે? તો કે મેનન જયરામન, મદન ગોપાલ અને અમૂલ્ય દક્ષિણ આફ્રિકાના અમેરિકાના ટીમના સ્પોન્સર બન્યા છે. હવે નંદિની કર્ણાટક મિલ્ક ફેડરેશન છે, જે આયર્લેન્ડ અને સ્કોટલેન્ડને સ્પોન્સર કરશે. તો કે આ નંદિની કર્ણાટકની છે, અને જે અમૂલ આમાં એક અમૂલ દક્ષિણ આફ્રિકાની ટીમને સ્પોન્સર કરશે. અને નંદિની છે એ કર્ણાટક મિલ્ક ફેડરેશન છે, જે કઈ તો કે આયર્લેન્ડ અને સ્કોટલેન્ડને સ્પોન્સર કરશે. તો આ ટીમો પર ખાસ કરીને યાદ રાખવી અને આ રેફરીઓ પર યાદ રાખવા. ત્યારબાદ તાજેતરમાં મિયામી ગ્રાન્ડ પ્રિક્સનું ટાઇટલ કોણે જીત્યું છે? તો કે લેન્ડો નોરિસે જીત્યું છે આ ટાઇટલ. પ્રથમ વખત જીત્યું છે, એટલા માટે ખૂબ ચર્ચામાં છે આ બેન. તો તાજેતરમાં મિયામી ગ્રાન્ડ પ્રિક્સનું ટાઇટલ તો કે લેન્ડો નોરિસે જીત્યું છે, જે બેલ્જિયમના છે. અને મેલેરી ડાઈવરના તે ખેલાડી છે. તો ખાસ કરીને યાદ રાખવું, તેના ડાઈવર છે ખેલાડી તો. ત્યારબાદ ઇન્ડિયન સુપર લીગ 2023-24માં એટલે કે ફૂટબોલમાં ટાઇટલ કોણે જીત્યું છે? તો કે મુંબઈ સિટીએ આ ટાઇટલ જીત્યું છે, ફૂટબોલનું છે. ખાસ કરીને યાદ રાખવું. તો ઇન્ડિયા સુપર લીગ 2023 અને 24 ફૂટબોલનું ટાઇટલ મુંબઈ શહેરે જીત્યું છે. તો ઇન્ડિયન સુપર લીગ 2023-24ની વાત કરીએ તો 10મી આવૃત્તિ હતી. જીત્યું તો કે મુંબઈ સિટીએ. રનરઅપ તરીકે મોહન બગાન રહેશે. અને યજમાન તો કે વિવેકાનંદ યુવા ભારતીય કિંગ્સ સ્ટેડિયમ કોલકાતા ખાતે, એટલે કે પશ્ચિમ બંગાળમાં આ ઇવેન્ટ રમવામાં આવી હતી. જીત્યું કોણ? તો કે મુંબઈ સિટી. તો ખાસ કરીને આ પોઈન્ટ યાદ રાખવો. ત્યારબાદ ફૂટબોલને થોડેક કપો જોઈ લઈએ. સંતોષ ટ્રોફી તો કે સેવાઓ એટલે કે સર્વિસે જીતી હતી. 132મી ડુરન્ડ કપ તો કે મોહન બગાને જીતી હતી. અને સાફ અંડર-19 ફૂટબોલ ચેમ્પિયનશિપ 2024 તો કે ભારતે જીતી હતી. અને બાંગ્લાદેશ અને ભારતે સંયુક્ત રીતે જીતી હતી. હવે AIFF હેડ કલ્યાણ ચોબેએ જીત્યું હતું. અને ફ્રેન્ચ ઓપન ફૂટબોલ લીગની વાત કરીએ તો પેરિસ સેન્ટ જર્મની SF ને હરાવી અને પેરિસ સેન્ટે જીત્યું હતું. અને મેસ AFC U23 એશિયન કપ તો કે જાપાને જીત્યું હતું ઉઝબેકિસ્તાનને હરાવીને. તો ખાસ કરીને આ ફૂટબોલને લગતી થોડીક ટ્રોફીઓ છે, તે યાદ રાખવી. ત્યારબાદ પ્રથમ સ્વદેશી બોમ્બર માનવ રહિત એરક્રાફ્ટ FW-2008 તાજેતરમાં કોણે રજૂ કર્યું છે? તો કે બેંગ્લોરમાં રજૂ કરવામાં આવ્યું છે. ક્યાં રજૂ કરવામાં આવ્યું છે? બેંગ્લોરમાં રજૂ કરવામાં આવ્યું છે આ પ્લેન એરક્રાફ્ટ છે તે. તો પ્રથમ સ્વદેશી બોમ્બે માનવ રહિત એરક્રાફ્ટ FWD એનું નામ છે. 2008 તાજેતરમાં જ બેંગ્લોરમાં રજૂ કરવામાં આવ્યું છે. આ શું કરશે? તો કે માનવ આમાં નહીં હોય, આ એની આપે ફાયરિંગ કરશે, બોમ્બના ફાયર કરશે. ખાલી એવી રીતના યાદ રાખવાનું. હવે આની સાથે સાથે તો કે પ્રબળ, સ્માર્ટ, વરુણાસ્ત્ર, સમર, વસોદરા, ઇન્દ્રજાળ, ઉગ્રામ, ઉગ્ર અને સર્વત્ર વગેરે આની સાથે સાથે એરક્રાફ્ટો પર ચર્ચામાં રહ્યા છે. તો ખાસ કરીને નામ યાદ રાખવા અને આની વધારાની ડિટેલ મળે તો ભેગી કરી અને નોટ બનાવવી. તો ખાસ કરીને એટલી માહિતી યાદ રાખવી. ત્યારબાદ તાજેતરમાં જ પનામાના નવા રાષ્ટ્રપતિ તરીકે કોને બનાવવામાં આવ્યા છે? તો કે જોસ રાઉલ મુલીને બનાવવામાં આવ્યા છે પનામાના નવા રાષ્ટ્રપતિ તરીકે. તો વનલાઈનર સ્વરૂપે યાદ રાખવું, જોસ રાઉલ મુલીનો બનાવવામાં આવ્યા છે, મુલીનાને બનાવવામાં આવ્યા છે પનામાના રાષ્ટ્રપતિ તરીકે. હવે પનામાની વાત કરીએ તો રાજધાની તો કે પનામા શહેર છે. ચલણ તો કે બામ્બો આયા છે. અને પ્રમુખ તો કે જોસ રાઉલ મુલીનોને બનાવવામાં આવ્યા છે. તો હવે 2023 અને 23ની થોડીક એટલે કે પ્રેસિડેન્ટ અને આંતરરાષ્ટ્રીય નિયુક્તિ જોઈ લઈએ. તો કે સિંગાપુરના વડાપ્રધાન તરીકે લોરેન્સ વોગને, આઇસલેન્ડના PM તરીકે બેનર્જી બેનેડિક્ટસને, સ્કોટલેન્ડના નવા પ્રમુખ તરીકે પીટર પેગિનને,
અબ્દુલ ફતેહ અલ સીસી ત્રીજી વખત ઇજિપ્તના રાષ્ટ્રપતિ બન્યા છે. હવે જ્યુડિસ સુમિનિયા તુલુકા તો કે ડેમોક્રેસી રિપબ્લિક ઓફ કોંગોના પીએમ બન્યા છે. હવે સેનેગલના રાષ્ટ્રપતિ તરીકે બસીરો દિઓમેય ફાયે બન્યા છે. લુઇસ મોન્ટેગો પોર્ટુગલના પીએમ બન્યા છે. આયર્લેન્ડના નવા પીએમ તો કે સિમોન હેરિસ બન્યા છે. પેલેસ્ટાઇનના નવા પીએમ તો કે મોહમ્મદ મુસ્તફા બન્યા છે. હંગેરીના રાષ્ટ્રપતિ તરીકે તામસ સુલકિયા બન્યા છે. પાકિસ્તાનના પીએમ તરીકે શાહબાજ શરીફ બન્યા છે. પાકિસ્તાનના રાષ્ટ્રપતિ તરીકે આસિફ અલ જરદારી બન્યા છે. ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ તરીકે પ્રબોધ સુબિયન્તો બન્યા છે. યમનના વડાપ્રધાન તરીકે અહેમદ અવદ બિન બન્યા છે. નાયબ બુકેલો જે અલ સાલ્વાડોરના પ્રમુખ બન્યા છે. કઝાકિસ્તાનના પીએમ તરીકે ઓલઝાસ બેકેનોવ બન્યા છે. ફિનલેન્ડના નવા રાષ્ટ્રપતિ તરીકે એલેક્ઝાન્ડર સ્ટબ બન્યા છે. હવે ડેમોક્રેસીના પ્રમુખ તરીકે આજીલી આસોમની બન્યા છે. ગ્વાટેમાલના નવા રાષ્ટ્રપતિ તરીકે બોર્ડોલ એવેલો બન્યા છે. તાઇવાનના રાષ્ટ્રપતિ તરીકે લાયસિંગ તેહ બન્યા છે. ફ્રાન્સના સૌથી યુવા અને પ્રથમ ગે વડાપ્રધાન તરીકે ગેબિયન એટેલ બન્યા છે. સાંડના નવા પીએમ સક્સેના માસરા બન્યા છે. ફિનલેન્ડ તિનસેન્ડી એટલે કે ડેમોક્રેસી રિપબ્લિક ઓફ કોંગોના પ્રમુખ બન્યા છે. તો ખાસ કરીને મિત્રો આ 23 જેટલી નિયુક્તિ છે જે આંતરરાષ્ટ્રીય, તે તો ખાસ કરીને યાદ જ રાખવી તમારે. વારંવાર રિવિઝન કરવાથી યાદ રહી જાય છે. કોઈ શીખીને ન આવ્યું હોય, બધા આવીને શીખ્યા હોય, જેમાં પાવરફુલ થાય છે. તો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. આજનો સેશન તમને કેવો લાગ્યો તે ખાસ કરીને કોમેન્ટ કરજો. જય હિન્દ, જય ભારત.